મોરબી મહાનગરપાલિકા દ્વારા 1 વીક 1 રોડ અંતર્ગત શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલા કુલ 24 રોડના 28 કિલોમીટરના રોડ પર થયેલા દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। ગયા સપ્તાહમાં સનાડા રોડ અને રેલવે સ્ટેશન રોડ પર દબાણ દૂર કર્યા બાદ આજે મહાનગરપાલિકાની ટીમ વાવડી રોડ પર પહોંચી હતી અને હનુમાનજીના મંદિરથી હાઈવે સુધીને જોડતા રોડનું દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ત્યાં આવેલા અલગ અલગ પ્રકારના કાચા પાકા બાંધકામો અને દબાણો દૂર કરવામાં આવ્યા હતા। માનનીય કમિશનર સાહેબના માર્ગદર્શન હેઠળ 1 વીક 1 રોડ અંતર્ગત આપણે દબાણની કાર્યવાહી ગયા બુધવારથી ચાલુ કરેલી હતી। દર બુધવારે આ દબાણની કામગીરી દૂર કરવાની કામગીરી કરવામાં આવશે। અત્યારે અમે 28 કિલોમીટરના જે મુખ્ય રસ્તાઓ નક્કી કરેલા છે એ રોડ ઉપર દબાણ દૂર કરવાની કામગીરી કરી રહ્યા છે। ગયા અઠવાડિયે ઉમિયા સર્કલથી નવા બસ સ્ટેશન સુધીનો જે રોડ હતો ત્યાં દબાણ દૂર કરવાની કામગીરી કરેલી હતી। આજે આ નાની વાવડી રોડ ઉપર હનુમાનજીના મંદિરથી હાઈવે સુધીનો રોડ લીધેલો છે। એના પર જે કંઈ પણ નાના મોટા હંગામી દબાણો છે, પાકા દબાણો છે એ દૂર કરવામાં આવશે અને 28 કિલોમીટરના જે રોડ છે એનું આખું અમે ટાઈમ ટેબલ પણ નક્કી કરી દીધેલું છે। માન્ય કમિશનર સાહેબે મંજૂરી પણ આપેલી છે। તો જે મહાનગરપાલિકા છે એની તમામ શાખાઓના અધિકારીઓને સાથે રાખી પોલીસ બંદોબસ્ત સાથે આ દબાણ દૂર કરવાની કામગીરી દર બુધવારે કરવામાં આવશે। અત્યારે આપણે જે મુખ્ય રસ્તા છે એ તમામ રસ્તાઓ મહાનગરપાલિકાની ટીમ દ્વારા દૂર કરવામાં આવશે। સાથે સાથે નાના રસ્તાઓ પર પણ જો નાના મોટા દબાણો થયેલા હોય તો શહેરીજનોને હું વિનંતી કરું છું કે પોતાની રીતે જ એ દૂર કરાવી દે અને નહીંતર મહાનગરપાલિકા દ્વારા આગામી સમયમાં એ નાના રસ્તાઓ પરના દબાણો પણ દૂર કરવામાં આવશે। શહેરીજનોને હું અપીલ કરું છું કે નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં પરિવર્તન થયું છે, આખી ટીમ નવી છે, આપનો સાથ સહયોગ મળે તો આખી ટીમ આપના ભલા માટે, આપના કલ્યાણ માટે અને આપને સારી સુવિધાઓ મળે એના માટે કામ કરવા માટે તત્પર છે।